આજે આપણે બનાવશું મેથી દાણાનું શાક. આ મેથી દાણા લીધા છે એ મેં રાત્રે પલાળી દીધા હતા અને હવે આપણે ધોઈ લેવાના છે 4-5 પાણીએ. હવે આપણે મેથી દાણાને બાફવાના છે એટલે આપણે કુકરમાં ગરમ પાણી ઉકાળી લીધું છે અને હવે એમાં આપણે મેથી દાણા નાખી દઈશું. પ્રમાણે આપણે એમાં મીઠું નાખવાનું છે અને 2 સીટી વગાડીને આપણે બાફી લેવાનું છે. મેથી દાણા બફાઈ ગયા છે એટલે પાણી અલગ કરી લીધું છે ને મેથી કોરી કરી લીધી છે આપણે. અને આપણે મેથીનું પાણી બાફેલું કાઢવાનું છે એ પણ મેં કાઢ્યું છે થોડુંક. મસાલામાં લેશું આપણે સુધારેલી ડુંગળી, આદુ મરચું ને લસણની પેસ્ટ કરી લીધી છે અને ચટણી લીધી છે લસણવાળી, એને પલાળી લેવાની છે. ટમેટાની પ્યુરી કરી લીધી છે. મીઠો લીમડો, તજ અને બાદિયા લીધા છે. વઘાર માટે તેલ લીધું છે. આખું જીરું લેવાનું છે, રાઈ, હિંગ, જીરું પાવડર, હળદર અને ગરમ મસાલો. અને મીઠું લેવાનું છે. આપણે મેથી દાણાનો વઘાર કરી લેશું. તો પહેલાં લેશું આપણે તેલ. તેલ ગરમ થઈ જાય પછી આપણે રાઈ નાખવાની છે ને રાઈને આપણે ફૂટવા દેવાની છે અને જીરું નાખી દઈશું, લવિંગ બાજીયા નાખી દઈશું, હવે રાઈ આપણે ફૂટવા દેવાની છે. હવે રાઈ ફૂટી ગઈ છે તો આપણે હિંગ નાખશું. હવે આપણે નાખશું લીમડો, મીઠો ને તમાલપત્રો, આદુ મરચાં લસણની પેસ્ટ નાખી દઈશું અને સરખી તેલમાં ચોળાવી લેશું આપણે. હવે આપણે ડુંગળી સમારેલી છે એ નાખશું. એને તેલમાં આપણે સરખી મિક્સ કરી લેવાની છે.
હવે આપણે હળદર નાખશું. સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખવાનું છે. હવે આપણે ટમેટાની પ્યુરી મિક્સ કરી લેવાની છે. બધો મસાલો છે એ 5 મિનિટ માટે આપણે ચડવા દેવાનો છે ધીમા ગેસે. 5 મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે જોઈ લેવાનું છે કે આપણો મસાલો સરસ ચડી ગયો છે ને. હવે આપણે ચટણી નાખવાની છે જે લસણવાળી છે એને પલાળીને રાખી હતી, તો હવે આપણે એ મિક્સ કરશું. હવે આપણે નાખશું જીરું પાવડર. હવે બાફેલા મેથી દાણા મિક્સ કરી લેવાના છે. આપણે જે મેથીનું પાણી બાફીને કાઢ્યું હતું એ નાખશું અને જરૂર પૂરતું નાખવાનું છે. રસાવાળું આપણે જેટલું કરવું હોય મેથી દાણાનું શાક એ પ્રમાણે આપણે નાખવાનું છે પાણી. હવે આપણે લીલી કોથમરી નાખશું અને આપણું શાક મેથી દાણાનું તૈયાર થઈ ગયું છે. જો તમને મેથી દાણાના શાકનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.